ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નેજા હેઠળ સુરત ખાતે આજે 15 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી યોજનારા આ સેમિનારમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાંતો એક મંચ પર એકઠા થઈને ક્રાઇમ ટુ કન્વિક્શનની પ્રક્રિયાને મજબૂત કરવા મંથન કરશે। આ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા પોલીસ તપાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે। અત્યાર સુધી પરંપરાગત પુરાવાઓના અભાવે અનેક રીઢા ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતા। આ સ્થિતિને બદલવા માટે આ સેમિનારમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સના અહેવાલો અને ડીએનએ ટેસ્ટિંગ જેવા અત્યંત મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે। ડાયરેક્ટર પ્રોસિક્યુશન શ્રી આર પટેલ સાહેબ તરફથી આમાં જિલ્લા જેટલા બી સરકારી વકીલશ્રીઓ છે, પોલીસ, સુરત શહેરની પોલીસ, સુરત રેન્જના પોલીસ, તમામ ખાસ કરીને એવા અધિકારીઓ જો ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે કેસીસમાં, જો ઇન્વેસ્ટિગેશન સ્ક્વોડ હોય છે, આ બધા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેવાના છે। પર્પસ એવું છે કન્વિક્શન વધે જોઈએ। આપણા ગુજરાત સરકારશ્રીના એવા અભિગમ છે કે જેટલા બી જો ક્રાઇમ કરતા હોય છે એના લાગવા જોઈએ કે એના ઉપર પૂરા પુરાવા અગર અમે બરાબર રીતે પોલીસ તપાસમાં ભેગા કરે અને પછી આપણા જો સરકારી વકીલશ્રીઓ એના બરાબર કોર્ટમાં મૂકે અને કોર્ટ તરફથી કન્વિક્શન થાય, એમાં ક્યાં ક્યાં અમારે ખામીઓ રહી જાય છે, ક્યાં ક્યાં અમારે કોર્ડિનેશનની જરૂરત છે, એના આશયથી જો આવતીકાલના એક જો વર્કશોપ છે એમાં અમે લોકોને બી ઘણા બધા શીખવા મળશે। પર્પસ એવું છે કે એવા વ્યક્તિ જો સમાજ માટે હાનિકારક હોય, જો સમાજમાં એવા ક્રાઇમ કરતા હોય, આ લોકોને ખાસ કરીને જે રીતે વાત થઈ કે ડ્રગ્સના, નાર્કોટિક્સના કેસીસ છે, પોક્સો એક્ટના કેસીસ છે, બહેનો અગેન્સ્ટ જો કેસીસ હોય છે, આ બધા અમારે તમામ કેસોના પ્રાયોરિટીમાં છે કે આ બધા કેસોના વધુ અમે લોકો પ્રાયોરિટી રાખીએ છીએ જેથી કે સમાજમાં એવા ગુનેગારો ઉપર એક ભય રહે કે કરશે તો એને સજા થશે। અને જે રીતે અમારા જિલ્લા સરકારી વકીલશ્રીએ ડીજીપીશ્રીએ બતાવ્યા નયનભાઈ કે સૌથી વધુ જો અગર કોઈ કેપિટલ પનિશમેન્ટ થયા છે ડેથના, તો બી આપણા સુરતના જો પૂરી ટીમ જો સરકારી અમારા વકીલશ્રીઓની ટીમ છે આ લીધી છે, જો નામદાર કોર્ટમાં આપણા બરાબર પુરાવા આધારિત જીરા કરીને કોર્ટમાં તો અમે લોકો બી અમે જવાના છે। આવતીકાલને એક એવા દિવસ છે કે અમે બી એના ઉપરથી શીખ લઈને આવનાર સમયમાં પૂરા તૈયારી કે સાથે કે જો બી ઇન્વેસ્ટિગેશન થાય તો અમારે જ્યાં ખામીઓ રહી જાય છે તો આ બધાને કાલે મંથન થવાના છે। કચેરી તરફથી ફરિયાદ તપાસ અને નિવારણ અંગેની જાગૃતિ પુસ્તિકા બનાવી છે કે ફરિયાદ લખાય ત્યાંથી લઈને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે। આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે કે જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઈને, ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ એ લોકોને ખબર નથી। પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી, એટલે એ જાણવા માટે અમે એક પુસ્તિકા બનાવી છે।